લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો. ઉપલેટા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બહુમતીનો આશીર્વાદ મળતા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો હતો. પ્રમુખ પદ માટે ગણોદ ગામના રવિભાઈ વેડાની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે હંસાબેનની વરણી થતાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપના કાર્યકરો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું ફૂલહાર પહેરાવી અભિનંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોએ તાલુકાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહી લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્ય કરવાની ખાતરી વ્યક્ત કરી હતી. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. ભારતીય જનતા પાર્ટીના આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મને જે પ્રમુખ તરીકે બિરુદ આપ્યું છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. તેમજ આપણા સાંસદ શ્રી માનનીય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, આપણા ધારાસભ્ય માંડવીભાઈ પાટડિયા, જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, તેમજ આપણા તાલુકા પ્રમુખ મહેશભાઈ જીંગાણી, ઉપલેટા શહેર પ્રમુખ દીપકભાઈ સુવા તથા ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમનો હું આભાર માનું છું.